આ દરમિયાન પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળી હતી। પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ, ભારતીય સુરક્ષા અંગે ચિંતા સહિતની બાબતો અંગે સીસીએસની આ બેઠક મળી છે। અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ સહિતના લોકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી। 28 ફેબ્રુઆરીએ ઈરાનમાં થયેલા હવાઈ હુમલા અને ત્યારબાદ તણાવમાં થયેલા વધારા અંગે સરકારની માહિતી આપવામાં આવી। ગલ્ફ દેશોમાં થયેલા હુમલાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે। તો સીસીએસે ત્યાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। ભારતીય મુસાફરોને પડતી મુશ્કેલીઓ અને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। તો બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા અને વેપાર પર થતી અસરની પણ સમીક્ષા કરવામાં આવી છે। સીસીએસે તમામ સંબંધિત વિભાગોને અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે તમામ સહાય પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે। તો તણાવને શક્ય તેટલી વહેલી તકે ઓછો કરવામાં આવે તેવી પણ તાકીદ કરી છે। બીજી તરફ પીએમ મોદીએ બેન્જામિન નેતન્યાહુ સાથે વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ પર ચર્ચા કરવા ટેલિફોન પર વાત કરી। ભારતે તાજેતરમાં વિકાસ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા પણ ભાર મૂક્યો। યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવવા પર ભાર મૂક્યો। મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી છે। પોસ્ટમાં ઈરાને યુએઈ પર કરાયેલા હુમલાની નિંદા કરી છે। હુમલાઓમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે। તેમણે પોસ્ટમાં લખ્યું છે કે યુએઈના રાષ્ટ્રપતિ મારા ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાત કરી। યુએઈમાં રહેતા ભારતીયોની સંભાળ રાખવા બદલ તેમનો આભાર માન્યો। આ મુશ્કેલ સમયમાં ભારત યુએઈ સાથે એકતામાં ઊભું છે। અમે તણાવ ઓછો કરવા પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ। अन्य समाचार अमरेलीथी ट्रक और बाइक वच्चे अकस्मात। લીલિયા नजीक अकस्मातमां 3 મોત થયા છે। મૃતકોમાં 2 યુવાન તેમજ 6 વર્ષના માસૂમ બાળકનો સમાવેશ। ભયાનક અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થયા। ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। હોળીના તહેવાર પહેલા જ આ ગંભીર અકસ્માતથી વિસ્તારમાં અરેરાટી છવાઈ છે। તો પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। अन्य समाचार सूरत थी बीआरटीएस रूट में दौड़ता बेफाम वाहनों खानगी वाहनों बीआरटीएस रूट में अकस्मात। बीआरटीएस रूट में घुसेला टेम्पोए अकस्मात सर्ज्यो छे। टेम्पो बीआरटीएस बस साथे धड़ाकाभेर અથડાયો હતો। टेम्पो बीआरटीएस बस साथे धड़ाकाभेर અથડાયો હતો। सूरतમાં बीआरटीएस रूटમાં દોડતા બેફામ વાહનો અકસ્માત અવારનવાર અહીં થઈ રહ્યા છે અને આ અકસ્માતના દ્રશ્યો ખાનગી વાહનોનો બીઆરટીએસ રૂટમાં અકસ્માત થયો છે। ઉલ્લેખનીય છે કે અવારનવાર અકસ્માતની આ ઘટનાઓ બીઆરટીએસ રૂટમાં ઘૂસેલા ટેમ્પોએ અકસ્માત સર્જ્યો હતો, જે બાદ ચકચાર મચી હતી। લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। રાજકોટના જેતપુરથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 3 વર્ષની માસૂમ બાળકી અમાયરા રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગઈ। બાળકીની તબિયત બગડતા પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા। તાત્કાલિક તેઓ બાળકીને લઈ જેતપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા। તો હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકીની તપાસ શરૂ કરી। સિક્કો શરીરના કયા ભાગમાં અટવાયો છે તે જાણવા માટે એક્સરે કરવામાં આવ્યું અને રિપોર્ટના આધારે યોગ્ય સારવાર આપવામાં આવી। આ બનાવ તમામ વાલીઓ માટે બોધપાઠ સમાન છે કે નાના બાળકોને સિક્કા કે મોઢામાં નાખી શકે તેવી નાની વસ્તુઓથી દૂર રાખવી અત્યંત જરૂરી છે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશ ખબર, દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। ગાયના દૂધના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે ગાયનો દૂધનો ભાવ પહેલા 830 રૂપિયા હતો, જે હવે વધીને 850 રૂપિયા થયો છે। સાથે જ ભેંસના દૂધના ભાવમાં કિલો પેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ભેંસના દૂધનો ભાવ 870 રૂપિયાથી વધીને 880 રૂપિયા થયો છે।
આ ભાવ વધારાથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક લગભગ 50 કરોડ રૂપિયાનો સીધો ફાયદો થવાનો છે. दूध અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે. ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે અને આને કારણે આવનાર દિવસોમાં દૂધ ઉત્પાદનને ખૂબ જ મોટો વેગ મળવાનો છે. ડાકોર તરફ ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. રણછોડરાય મંદિરના આકાશી દ્રશ્યો. ફાગણી પૂનમની પૂર્વ સંધ્યાએ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું ડાકોર મંદિર. બદલાતી વાદળી, લાલ, લીલા અને ગુલાબી રંગની ડાયનેમિક લાઇટ્સથી મંદિરનું શિખર ઝળહળ્યું. ડ્રોન કેમેરામાં કેદ થઈ રાજા રણછોડના ભવ્ય દરબારની દિવ્ય આભા. મંદિર પરિસરમાંથી આકાશ તરફ ફેંકાતા લેસર બીમ અને સ્પોટ્સ લાઇટ્સે સર્જ્યો નયનરમ્ય નજારો. તો રોશનીથી ઝળહળતા મંદિરમાં ચોકમાં મોડી રાત્રે પણ દર્શનાર્થીઓનું મહેરામણ ઉમટ્યું હતું. તો રણછોડરાય મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ડાકોર તરફ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. તો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યું છે ડાકોર મંદિર, જેનો નયનરમ્ય નજારો આપ જોઈ રહ્યા છો. ડ્રોન જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રણછોડરાય મંદિરના, મોટી સંખ્યામાં ભક્તો પણ ખાસ આવી રહ્યા છે. ડાકોર તરફ ઉમટ્યું છે ભક્તોનું ઘોડાપુર અને અનેરો ઉલ્લાસ છે, અનેરો ઉત્સાહ છે. રંગબેરંગી રોશનીથી ડાકોર મંદિર છે તે ઝગમગી ઉઠ્યું છે. તો મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે પગપાળા પણ પહોંચી રહ્યા છે. ત્યારે ડાકોરની જે સુંદરતા છે તે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં. ડ્રોન નજારો છે, આકાશી દ્રશ્યો છે, રંગબેરંગી રોશનીથી કઈ રીતે ડાકોર મંદિર ઝગમગી ઉઠ્યું છે તેનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. તો રણછોડરાય મંદિરના આકાશી દ્રશ્યો. ઉમંગ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઉમંગ, શું વધુ વિગત સમગ્ર મામલે? હેલો, બિલકુલ ચોક્કસ વાત કરું તો જે પ્રકારે ડાકોરની અંદર ફાગણી ઉત્સવ જે અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે તેની અંદર ગુજરાતભરમાંથી લાખો ભક્તો આવતા હોય છે. જે સમગ્ર મંદિર પરિસર છે તે અલગ અલગ રોશનીથી અત્યારે ઝળહળી છે. મહત્વની વાત કરવામાં આવે તો મંદિર પરિસરને અલગ અલગ કલરની લાલ, લીલી, પૂરી અલગ અલગ જે સારથી લાઇટો છે, ટેકનોલોજી લાઇટનો ઉપયોગ કરી અને સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે. બીજી બાજુ સમગ્ર ગુજરાતભરમાંથી લાખો હરિભક્તો ડાકોર પગપાળા આવતા હોય છે. અત્યાર સુધીમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે. આજે પણ સમગ્ર દિવસ દરમિયાન મંદિર ખુલ્લું રહેશે. આવતીકાલે સૌથી મહત્વની વાત કરો, આવતીકાલે ચંદ્રગ્રહણ હોય અને પૂનમ પણ હોય, પરંતુ આજે રાત્રે 2 વાગે મંદિર ખુલ્લી જશે અને 2:45 કલાકે અત્યારના ઇતિહાસમાં સૌથી પહેલી વાર ડાકોરની અંદર મોડી રાત્રે 2:45 કલાકે મંગળા આરતી થશે અને બીજા દિવસે બપોરે 2 વાગે દર્શનાર્થીઓ બંધ થનાર છે. જી લુબના. જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. મહેમદાબાદના સિદ્ધિવિનાયક મંદિર ખાતે હોળીના પાવન પર્વે ભવ્ય આયોજન કરાયું છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મંદિરમાં 21 ફૂટ ઊંચી વૈદિક હોળી તૈયાર કરવામાં આવી છે. મંદિરના આચાર્ય સૂર્યપ્રકાશ મિશ્રાના જણાવ્યા અનુસાર છેલ્લા 11 વર્ષથી અહીં હોલિકા દહન સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ હોળીની ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. તેમાં કોઈ હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ ઔષધીય લાકડા, કપૂર, ઘી અને પ્રાકૃતિક વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. સોમવારે સાંજે 7:30 કલાકે આ ભવ્ય હોળીનું પ્રાગટ્ય કરવામાં આવશે. श्री सिद्धिविनायक देवस्थान देवनगरी मेहमदाबाद में लगभग 11 वर्ष से हम होलिका दहन या सभी सांस्कृतिक कार्यक्रम हम मनाते हैं. यहाँ भी 21 फुट की होलिका दहन का एक भव्य आयोजन किया गया है, जो कि 7:30 बजे को होलिका दहन का प्रागट्य उत्सव मनाया जाएगा. यह सांस्कृतिक एक कार्यक्रम है एवं इसे करने से पर्यावरण का संरक्षण भी माना जाता है कि पर्यावरण के लिए अत्यंत लाभदायी है.